આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો. TV92 ગુજરાતનો અવાજ. TV92 ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું હાજી મૌલાના રુસ્તમ અશરફ, કમરી દરિયાઈ અશરફી. વડોદરા જિલ્લાના કરજણ મેડિકલ દ્વારા મિયાગામ કરજણ રોડ પર દુકાનદારો, ગ્રાહકો, રાહદારીઓનું કોરોના ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. કરજણ અર્બન FAW ટીમ દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી હાથ ધરાઈ હતી. કરજણ મિયાગામ રોડ ઉપર દુકાનદારો, ગ્રાહકો, રાહદારીઓના આરોગ્ય ચકાસણીના ભાગરૂપે 30 જેટલા વ્યક્તિઓના કોરોના રિપોર્ટ ચકાસવામાં આવ્યા હતા. તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા. કરજણ FAW ટીમમાં લક્ષ્મણભાઈ કટારા, પીનલ કટારા, મોહિનીબેન પાંડે, હેતલબેન એ લોકોએ સમજાવટથી અને ખૂબ જ સારી રીતે કોરોના ટેસ્ટિંગની કામગીરી આરંભી હતી. મારું નામ માંડે મોહિની છે. હું કરજણ અર્બનમાં FAW તરીકે ફરજ બજાવું છું અને અમારી ટીમ છે હેતલબેન બોચી, પીનલ કટારા, લક્ષ્મણ કટારા અને અમારા સ્ટુડન્ટો છે. અમે લોકો આજે કોરોનાનું ઇન્ફેક્શન વધારે પડતું થાય ના એને રોકવા માટે અમે આ વસ્તુ કરી રહ્યા છે કે આવતા જતા જે બી હોય એમનું સેમ્પલ લઈએ છીએ કે દુકાનોદારો સુપર સ્પ્રેડરના, અને એને ફરજિયાત છે. અને અત્યાર સુધી અમે 30 સેમ્પલ લીધા છે. કેટલા પોઝિટિવ આવ્યા? પોઝિટિવ એક નથી આવ્યું. બધા નેગેટિવ છે? હા, બધા નેગેટિવ છે. એટલે રાહદારી જે રસ્તે ચાલતા હોય એમનું બધાને લો છો? ના, બધા નથી લેતા રસ્તે ચાલતા, એટલે દુકાનદારો જે છે ને એમના લઈએ છે. કસ્ટમર એ આપણે એમને ખબર નથી હોતી કે પોઝિટિવ છે કે નેગેટિવ છે, પણ એ હવે રીતે એમને ઇન્ફેક્શન લાગી શકે છે, એટલે એ લોકો ટેસ્ટિંગ કરવું જરૂરી છે. તો એમને હોય તો બીજાને ના લાગે એટલા માટે ટેસ્ટિંગ કરીને એને અમે રિપોર્ટ કરીએ. TV92 ગુજરાત, હનીફ પતાલા.